વડોદરામાં ડીઈઓ વિધાનસભા દંડકના પગે લાગતા વિવાદ થયો। ડીઈઓ મહેશ પાંડે બાલકૃષ્ણભાઈ શુક્લના પગે લાગ્યા। વડોદરામાં ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં પગે લાગ્યા હતા। ક્લાસ 1 અધિકારી નેતાના પગે લાગતા સવાલો ઉઠ્યા। જાહેરમાં સ્ટેજ પર નેતાને પગે લાગતા વિવાદ સામે આવ્યો। તો સમગ્ર મામલો સામે આવ્યો। વડોદરાથી ડીઈઓ વિધાનસભાના દંડકના પગે લાગતા વિવાદ સર્જાયો। ડીઈઓ મહેશ પાંડે બાલકૃષ્ણભાઈ શુક્લના પગે લાગ્યા। ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમના આ દ્રશ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, વડોદરામાં ડીઈઓ વિધાનસભા દંડકના પગે લાગ્યા, આ સમગ્ર મામલો શું છે? બિલકુલ ગઈકાલે સંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અનેક જે યુવાન જે ખેલાડીઓ હતા તેઓને મેડલ તેમજ જે ઇનામ હતા તેનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર વડોદરાના જે ડીઈઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। કે આ કાર્યક્રમની અંદર ડીઈઓ દ્વારા જે વિધાનસભાના દંડક છે બાલકૃષ્ણ શુક્લ તેમને પગે લાગતા હાલથી વિવાદ થયો છે। કારણ કે જે રીતે વાત કરીએ તો જાહેરમાં સ્ટેજ પર એક ક્લાસ 1 અધિકારી છે તે નેતાને પગે લાગે છે અને આખો આ જે વિવાદ છે તેના પર પણ ક્યાંક અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે જયારે એક અધિકારી છે તે કોઈ નેતાને પગે લાગતો હોય ત્યારે ચોક્કસ આવા જે સામે આવે છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે કે કેમ આ જે ક્લાસ 1 અધિકારી છે તે પોતાને પગે લાગે છે। એટલે હાલ તો જયારે આખો આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને પણ ક્યાંક અધિકારી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।